ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે ફરી હંગામાના દ્રશ્ય સર્જાયા। ગાંધીનગરથી આ સમાચાર। બિરસા મુંડા ભવન ખાતે આજે ફરી હંગામો સર્જાયો છે। ત્યારે આદિવાસી છાત્રોની શિષ્યવૃત્તિ મુદ્દે આ હંગામો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। સરકારે મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરતા આંદોલન શરૂ થયું છે। રાજ્ય સરકાર તાત્કાલિક स्कॉलरशिप शुरू करे तेवी मांग करवामां आवी रही छे। गुजरात प्रांतमां जनजाति कार्य छात्र कार्यनो प्रमुख तरीके मारी जवाबदारी छे। आज रोज जे आ विद्यार्थीओ तमने देखाय छे ए पोताना हक माटे आवेला छे। अमारुं आंदोलन विद्यार्थीओना हक माटेनुं छे। सरकारे आदिजाति विभागे 28 10 रोज सरकारे जे परिपत्र जाहेर करेलो छे तेमां सरकारे विद्यार्थीओने जे 24-25 में जो विद्यार्थीओ एडमिशन लीधा छे ए विद्यार्थीओने एडमिशन ए लोको भणी ज नहीं सके ए रीतेनो परिपत्र छे। डॉक्टर दीप देसाई प्रांत सहमंत्री अखिल भारतीय विद्यार्थी परिषद आपने सौना ध्यान में हशे के छेल्ला કેટલાક મહિનાઓથી ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમ આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ છે આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો કે ગુજરાતના જનજાતિ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમને ગુજરાતની કોલેજોમાં એડમિશન લઈ લીધું છે, જેમને પરિવારને એવું હતું કે આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરવાની છે, એ તમામ વિદ્યાર્થીઓની ફી અને એમને લીધેલું એડમિશન હવેથી મેનેજમેન્ટ કોટામાં ગણાશે। એડમિશન લીધા પછી અને લોકોની ફી સરકાર નહીં ભરે આવી તદ્દન વિદ્યાર્થીને વાલીઓ અને વિદ્યાર્થીના વિરોધની વાત આ પરિસરમાં બેઠેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવી।